મને કે છે સોરી ડિગ્રી માંગે મારી પાસે. અરે આઈ ડોન્ટ વોન્ટ ડિગ્રી. સમજ્યા? ઓલા તું બોલાયો. અરે ચલો. ભરત, તારે જ કંઈક વિચારવું પડશે. અરે કોઈ ઉકેલ તો હશે ને પણ. ઉકેલ શું ઉકેલ તું ભસને પણ. ઉકેલ નથી. કોરિયન કંપનીના રૂલ મુજબ તમને ડિગ્રી વગર નોકરીમાં નહીં રાખી શકે. પટેલ, તું પોપટ છે. જે ખબર છે એ જ પાછો બોલી ગયો. પણ હવે એ બધું આપણા હાથમાં નથી, નવા માણસોના હાથમાં છે. તમારી નોકરી, તમારું પેન્શન, તમારું ઘર. મારું કાઇનેટિક, મારો દાઢીનો સામાન, મારું ટૂથબ્રશ, આ બધું પણ ઉમેરી દો કંપનીના ખાતામાં. બચુ કાકા પ્લીઝ તમે જરા શાંત થાવ. અરે પણ આ ઘર લેવાની વાત કરે છે યાર. નહીં લે તમારું ઘર, હું વાત કરીશ એમની સાથે. પણ નોકરી વિશે હું કંઈ નહીં કરી શકું બચુ કાકા. પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું મેનેજિંગ ડિરેક્ટર છું, પણ બધી સત્તા હવે કોરિયન ડિરેક્ટર્સના હાથમાં છે. હું રિક્વેસ્ટ કરીશ ને તો પણ અપ્રુવલ જ આપવાનો છે જેની તમે ટાઈ ખેંચી હતી. 30 વર્ષ આપ્યા છે મેં આ કંપનીને તને મેં નાનેથી મોટા થતા જોયા છે. ભરત, માત્ર મારી માટે નોકરી નથી, આ મારું અસ્તિત્વ છે, મારી આજીવિકા છે, મારું ગૌરવ, મારો ઘમંડ આ નોકરી જ છે. આજે પપ્પા હોત તો આવું ક્યારે થવા નથી. ફરી એકવાર